પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટૉપિક છે ત્રિકર્મ. એટલે કે મનુષ્યના એવા કયા 3 કર્મ છે, મુખ્ય 3 કર્મ, કે જે 3 કર્મ જે છે એ તમારા પૂર્વજન્મને આધીન છે. એટલે કે પૂર્વજન્મને જે અધૂરા કર્મ છે એની પૂર્ણાહુતિ કરે છે. તો આજનો આપણો ટૉપિક છે #ત્રિકર્મ. હવે આગળ આપણે જે છે આગળના એપિસોડમાં આપણે જાણ્યું કે કર્મ કોને કહેવાય, કર્મનું શું મહત્ત્વ છે, ધર્મ કોને કહેવાય, ધર્મનું શું મહત્ત્વ છે. બરાબર છે. તો અહીંયા આજે આપણે જાણીશું કે મનુષ્યના કયા 3 કર્મ મુખ્ય છે, કે એ વ્યક્તિને કરવા જ પડે, એની ઈચ્છા હોય કે ના હોય. અહીંયા જેમ ત્રિદેવ છે, મુખ્ય 3 દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બરાબર છે. તેવી જ રીતે જે છે મારા મત પ્રમાણે, મારા વિચાર પ્રમાણે જે છે, મેં જે મારું જે મનોમંથન મેં કર્યું, તો મને જવાબ મળ્યો કે મનુષ્યના કંઈક આ મુખ્ય 3 કર્મ હોવા જોઈએ, કે જે કર્મ કરવાથી પૂર્વજન્મના જે કર્મ અધૂરા છે એ આ 3 કર્મ કરવાથી પરિપૂર્ણ થાય. બાકી બધું જે છે એ ઔપચારિકતા જે છે હું ગણું છું. બરાબર છે. એવું નથી કે બીજા કોઈ કર્મ જે છે મહત્ત્વના નથી હોતા કે નથી. આપણે કોઈ દાન કરીએ કે કોઈ સેવા કાર્ય કરીએ, બરાબર છે, કોઈની સેવા કરીએ, દાન કરીએ, તો એ બધું જે છે એ મારા મતે કોઈ કર્મમાં નથી આવતું. દાન આપણે કેમ કરીએ? પુણ્ય મેળવવા માટે. પેલી જે વ્યાખ્યા છે ને, 2 શબ્દ છે, પાપ અને પુણ્ય, બરાબર છે. તો આપણે દાન કરીએ કોઈ પણ પ્રકારનું, બરાબર છે, અથવા તો કોઈ પણ પ્રકારની આપણે સેવા કરીએ, મનુષ્યની કરીએ કે પાલતુ પ્રાણીની કરીએ કે ગાયની કરીએ, તો આ બધી વસ્તુ જે છે, દાન જે છે અથવા તો કોઈ સેવા કાર્ય છે, બરાબર છે, કોઈને મદદ કરવી છે, તો એ બધું જે છે એ મારા મત પ્રમાણે શેના માટે આપણે કરતા હોઈએ છીએ? પુણ્યની પ્રાપ્તિ માટે, એટલે કે પુણ્ય મેળવવા માટે, બરાબર છે. તો અહીંયા તમારા મત પ્રમાણે કયા મુખ્ય 3 કર્મ હોવા જોઈએ એ જરૂરથી જે છે તમે જણાવજો. હવે આ 3 કર્મ એવા છે કે જે અમુક જે છે એ કર્મમાંથી અમુક વ્યક્તિઓ જે તે કર્મમાંથી પસાર થઈ રહ્યો છે. અમુક વ્યક્તિઓ એ કર્મને જે છે એ પૂરા કરી રહ્યા છે. અમુક વ્યક્તિઓ એ કર્મ જે છે એ પૂર્ણાહુતિ તરફ છે, બરાબર છે. અમુક વ્યક્તિઓને એ કર્મ કરવાના બાકી છે, બરાબર. તો અહીંયા જે છે એ તમારે જે છે એ વિચારવાનું છે કે કયા 3 કર્મ છે. અહીંયા જ્યારે બાળકનો જન્મ થાય છે તો એ કોઈ એક વ્યક્તિથી જોડાતો નથી, બરાબર છે, એક કુટુંબથી અને ઘણા બધા કર્મોથી જોડાતો હોય છે. અને જે મુખ્ય 3 કર્મ છે એ 3 કર્મને પરિપૂર્ણ કરવા માટે જે છે ઈશ્વરે તમને કે મને જન્મ આપ્યો છે. તો જન્મ કયા સ્વરૂપમાં આપ્યો? કે ભાઈ મનુષ્ય સ્વરૂપમાં આપ્યો છે. જે 7 જીવ છે, 7 જીવમાંથી જે મનુષ્ય જીવ છે એમાં આપણને જન્મ મળ્યો છે, બરાબર છે. અહીંયા કોઈ વસ્તુ છોડવાથી, કોઈ વસ્તુ કટ કરવાથી, કોઈ કર્મ ડાયવર્ટ કરવાથી, બરાબર છે, અહીંયા એ વસ્તુ પરિપૂર્ણ નહીં થાય.
પરિપૂર્ણ ક્યારે થશે? જ્યારે તમારું પૂર્વજન્મનું જે કર્મ બાકી છે, જે વર્તમાન જન્મમાં તમે પરિપૂર્ણ કરશો. બરાબર છે. અહીંયા હું કર્મને પરિપૂર્ણ કરવાની વાત કરી રહ્યો છું કે જે આ 3 કર્મ તમે કરશો મુખ્ય, તો એ પરિપૂર્ણ તરફ જશે. આ મારું મત છે. હવે જે છે બીજો પ્રશ્ન એ પણ થાય કે આપણે કર્મ વધારી રહ્યા છે, બીજા ઊભા કરી રહ્યા છે, કે જે તે કર્મને આપણે કાપી રહ્યા છે, કે અંત તરફ જઈ રહ્યા છે. બરાબર છે. નોર્મલી જે છે આપણને કંઈ જ ખ્યાલ નથી. ઘણા બધા શાસ્ત્ર છે, બરાબર છે. ભગવદ્ ગીતામાં પણ જે છે બહુ સારી રીતે જણાવવામાં આવેલું છે કર્મ અને જ્ઞાન બાબતે. અને દરેક વ્યક્તિ જે છે તેમને હું સમજણ શક્તિ પ્રમાણે અલગ અલગ જે છે કર્મની વ્યાખ્યા કે જ્ઞાનની વ્યાખ્યા સમજતો હોય છે. તો અહીંયા શાસ્ત્ર કે ભગવદ્ ગીતાને વાંચવાથી કે તેને સમજવાથી કર્મ પૂરા નથી થઈ જવાના. કર્મ ક્યારે પૂરા થશે? કે જ્યારે આપણે કર્મ કરીશું. બરાબર છે. આપણે કોઈ ગ્રંથ વાંચીશું એકથી વધારે વખત, કે ભગવદ્ ગીતા આપણે વાંચીશું, તો કોઈ વસ્તુ અહીંયા તમારી પૂરી નથી થઈ જવાની. હા, પણ એના દ્વારા તમને કોઈક રસ્તો મળશે. બરાબર છે. અથવા તો તમારી એના દ્વારા જે છે એ ઈશ્વરની કૃપાથી જે છે તમે કંઈક અટકી ગયા હશો તો આગળ વધશો. બરાબર છે. બાકી અહીંયા જે છે એ તમે કે હું, એ નક્કી છે કે આપણા કંઈક કર્મ બાકી છે, તેના માટે જ જે છે આપણને મનુષ્ય સ્વરૂપે ઈશ્વરે જન્મ આપેલો છે. બરાબર છે. અહીંયા મારી બાબત એ નથી કે કર્મ સારા ખરાબ, બરાબર છે, મારે એનાથી કોઈ લેવા દેવા નથી. બરાબર છે. તો અહીંયા જે છે કર્મને લેવા દેવા છે. જેમ કહેવત છે ને કે ભાઈ લૂડું લૂડાને કાપે, તો તેવી જ રીતે કર્મ કર્મને જ કાપશે. બરાબર છે. કર્મમાં ન કોઈ દાન આવશે, ન કોઈ સેવા આવશે. બરાબર છે. કે ન કોઈ પૂંજી આવશે, કે ન કોઈ પૈસા આવશે. કર્મ કર્મને જ કાપશે. બરાબર છે. તો અહીંયા આજનો આપણો ટૉપિક જે છે એ ચાલી રહ્યો છે, અને એ આપણે જાણીશું કે કયા 3 મુખ્ય કર્મ છે. તમે વિચારજો અને તમે કહેજો, કોમેન્ટ કરજો. કોમેન્ટ બોક્સમાં જે છે તમે જણાવી શકો છો કે કયા મુખ્ય 3 કર્મ છે. બરાબર છે. તો અહીંયા આજનો આપણો ટૉપિક હતો #ત્રિકર્મ.